ફતેપુરા તાલુકાના હિંડોલિયા ગામની એક બાળકી દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત શ્રી સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલની હોસ્ટેલમાં રહી ધોરણ 8માં અભ્યાસ કરતી હતી ત્યારે અચાનક તેની તબિયત બગડી હોવાનો પરિવારને મેસેજ મળે છે અને બાળકીને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા બાદ સારવાર હેઠળ રહેલી બાળકીનું મોત નીપજ્યું હતું, જેને પગલે પરિવારજનોએ શાળા ઉપર ગંભીર આક્ષેપ સાથે શાળા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। પરિવારજનોનું કહેવું છે કે શાળા તરફથી બાળકીને પેટમાં દુખતું હતું અને ઝાડા થયા બાદ તેને હોસ્પિટલ દાખલ કરી હોવાની જાણ કરતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં બાળકીની હાલત નાજુક જણાતી હતી અને તેને ઓક્સિજન પર રાખવામાં આવી હતી। સારવાર દરમિયાન મોત નીપજ્યું અને મૃતદેહને જોતા બાળકીના શરીર ઉપર નખ વાગ્યા હોવાના નિશાન જોવા મળ્યા હતા, એટલે બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે। પરિવારજનો શાળા ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। બનાવને પગલે પોલીસ કાફલો પણ શાળા ખાતે આવી પહોંચ્યો હતો। પરિવારજનોએ બાળકી જે પલંગમાં સૂતી હતી ત્યાં તથા રૂમમાં તપાસ કરી હતી। પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમની તાજવીજ હાથ ધરી ફોરેન્સિક ટીમની મદદથી જરૂરી સેમ્પલ લઈ મૃત્યુ અંગેનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે। હા, ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે સવારે દાહોદ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે દાહોદમાં ગોધરા રોડમાં ડીવાયએસપી કચેરીની પાછળના ભાગમાં આવેલી છે, એ કચેરીમાં એક 8મું ધોરણ ભણતી બાળા હતી। એ બાળાને ઝાડા ઉલટી થવાથી એમને દવાખાને ખસેડવામાં આવી હતી અને દવાખાને પછી સાંજના સમયનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। આ બાબતે હાલમાં ઈડી દાખલ કરી બાળકીનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે અને બાકી તમામ બાબતો છે વિચાર લેવડાવવાની પ્રક્રિયા કે પીએમ રિપોર્ટ દરમિયાન અન્ય બાબતો ફોરેન્સિક એવિડન્સ કે સાયન્ટિફિક એવિડન્સ એ તમામ બાબતો ધ્યાનમાં લઈ અને આ બાબત વિગતવારની તપાસ કરવામાં આવશે। અને બાળકીનું જે કોઝ ઓફ ડેથ શું છે એ પણ ફોરેન્સિક પીએમ થઈ જાય પછી આપણને એક્ઝેક્ટ માહિતી મળશે। એટલે હાલમાં એ તમામ બાબતે મેડિકલ એવિડન્સ અને સાયન્ટિફિક એવિડન્સ પર કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। પ્રથમ દ્રષ્ટિએ એવું કંઈ જણાવ્યું નથી। સીપીઆર આપવાથી જે પ્રાઇમરી થઈ શકે એવું ડૉક્ટરનું કહેવું છે। સીપીઆર આપ્યો હતો બાળકી બચાવવા માટે, તો એ માટે જે કંઈ સામાન્ય સીપીઆર આપવાના કારણે થતું ડૉક્ટરના સારવારમાં એ થયું છે। અને બાળકી જે સારવારમાં લઈ ગયા હતા તો સવારથી એના મધર ફાધરને જાણ કરી હતી સ્કૂલવાળાએ, તો એના મધર ફાધર પણ આવી ગયા હતા અને મધર આવી ગયા હતા ખાલી, અને મધર આવી ગયા હતા અને મધર પણ ત્યાં હયાત હતા અને મધર બપોરે આવી ગયા હતા પછી છેક સાંજે દીકરીનું અવસાન 6:30 આસપાસ દીકરીનું અવસાન થયું છે। એટલે મધર પણ જાણે છે આ વસ્તુ, એટલે એ પ્રકારનું કોઈ જણાવ્યું નથી। છતાં પણ ફોરેન્સિક પીએમ આપણે એટલા માટે કરાવ્યું છે કે કોઈ પણ પ્રકારના આક્ષેપ કે પ્રત્યાક્ષેપ હોય કે કોઈ બાબતો છે છૂટી ના જાય, બિલકુલ ન્યાયિક તપાસ થાય, તટસ્થ તપાસ થાય અને કોઝ ઓફ ડેથ ગુનાનું કારણ છે અથવા બનાવનું કારણ છે એ સંપૂર્ણપણે સાચું અને સાયન્ટિફિક મળી આવે, માત્ર એ જ એંગલથી ફોરેન્સિક પીએમ કરાવવામાં આવનાર છે અને એ તમામ બાબત હાલમાં કાર્યવાહી ચાલુમાં છે અને તપાસ પણ ઊંડાણપૂર્વક કરવામાં આવશે। દરેક વસ્તુ પ્રોપરલી જોવામાં આવશે, કોઈ પણ નેગ્લિજન્સ જણાવ્યું છે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે અને બાકી જે પણ તપાસમાં મળશે એ મુજબ લીગલી એક્શન લેવામાં આવશે। મારી છોકરી સજાનંદ હાઈસ્કૂલમાં ભણે છે, 8મા ધોરણમાં અભ્યાસ કરે। ભાગવત ધર્મિષ્ઠાબેન નટવરભાઈ એને મંગળવારે નિશાળે નથી ગઈ અને બુધવારે નથી ગઈ, 2 દિવસને મારે અહીં નહીં આવી જોઈએ અને મંગળવારે મેં ગોળી આપી એને પેટમાં દુખે એમ કરીને ગોળી આપી ને મંગળવારે રાત્રે એને ઝાડા થઈ ગયા એવું કીધું અને સવારમાં 9 વાગ્યે મારા ભાઈને એને ફોન કર્યો ને મારામાં એને ફોન નથી કર્યો ને મારા ભાઈએ મને ફોન કરીને કીધું કે તું હાઈસ્કૂલે જા, છોકરીને ઝાડા થઈ ગયા। એટલે હું ત્યાંથી નીકળી 9 વાગ્યે, એટલે 12:30 વાગ્યે હું ઝાડસ દવાખાને આવી રહી। ત્યાં હું આવી એટલે મારી છોરી સિરિયલમાં જ હતી, ઓક્સિજનના બાટલા ઉપર હતી, એટલે હું અંદર ગઈ એટલે તૈયારીમાં લલિતા મેમ નીકળી ગઈ બહાર। એના પછી તો મેં ફોન કેટલા માર્યા હશે પણ એ ફોન કોઈએ ઉપાડ્યા નથી અને આજ સુધી ત્યાં ઝાડસ દવાખાનામાં કોઈ આવ્યું નથી ને મને કોઈ જવાબ બી નથી આપ્યો। તમને શું શંકા છે? આનું શું થયું મારે એનો ન્યાય જોઈએ। શું નામ તમારું? સુમિત્રાબેન નટવરભાઈ ભાભોર। હા, અમારા દિયરની છોકરી છે ભાભોર ધર્મિષ્ઠાબેન નટવરભાઈ, એ દાહોદ સહજાનંદ સ્કૂલમાં અભ્યાસ કરે છે જ્ઞાનશક્તિમાં। એની મમ્મીને ફોન આવ્યો કે બીમાર થઈ ગઈ છે, તો એ અહીંયા આવી, પછી અમને બધાને ફોન કર્યો એટલે હું પણ આવી 4 વાગ્યા 4:30ના ટાઈમમાં હું પણ આવી ગઈ। મેં જોયું કે છોકરી એકદમ સિરિયસ હતી, કાંઈ જ નહોતું। પછી અડધા કલાક પછી ડૉક્ટરે કીધું કે હવે કશું નથી। પછી મેં ફોન કર્યો મેડમને
તો છોકરાએ ઉપાડ્યો અને છોકરાને એની મમ્મી એવું કેવડાવે કે મારી મમ્મી હમણાં નથી, પછી આવે તારે ફોન કરશે એમ કરીને ફોન કટ કરી દીધો. પછી ડેડ બોડી પેલા હોસ્પિટલ વાળા કહે કે અમને આ બેડ ખાલી કરવો જોઈએ, તમે નીચે લઈ જાઓ PM રૂમમાં. તો અમે એ પ્રોસેસ કરવા રહ્યા. એટલામાં પછી પાછો મેં ફોન કર્યો મેડમને કે એને થયું તું શું, કે એને કેવી રીતે આટલી બધી બીમાર થઈ, એક રાતમાં આવી રીતે કોઈને કોઈ સિરિયસ ના થઈ જાય. તો મેડમ મને એવું કીધું કે બપોરે એને મેં પેટમાં દુખતું હતું તો ગોળી પીવડાવી હતી તો સારું થયું હતું, અને પછી સવારમાં એને ફરી પાછું ઝાડા થયા અને હું દવાખાને લઈને દાખલ કરી. હવે અમારે એટલી જ માંગ કે એને થયું તું શું અને કેવી રીતે થયું હતું અને થયું તો કેમ થયું, કોની જવાબદારી. અને હમણાં અમને ડેડ બોડીની અમે ચકાસણી કરવા માટે અંદર લઈ ગયા હતા PM રૂમમાં, તો અમે જોયું તો શરીર પર નિશાન હતા, છાતી પર નખ વાગેલાના નિશાન હતા અને પ્રાઇવેટ પાર્ટ પર બ્લડ હતું. એ જોઈને અમે અહીંયા હોસ્ટેલમાં પૂછવા આવ્યા કે શું થયું તો આ લોકોને કોઈ ના આવ્યું ને એટલે અમે અહીંયા આવ્યા. ભાભોર શુભાબેન દિનેશભાઈ. આજે સર શું બનાવ બન્યો હતો? બનાવ એવું બન્યો કે ભાભોર દ્રષ્ટિબેન જે છે નટવર, એ ગઈકાલે 8 વાગે પહેલાં એ કંઈ બીમાર હતી અને કંઈ છાતીમાં દુખાવો થયો અને કંઈ દવાખાને લઈ જાય તો ઝાડા થઈ ગયા અને પછી એને તાત્કાલિક આપણે ઝાયડસમાં વોર્ડમાં વોર્ડન દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા અને ત્યાં એડમિટ કર્યા. અને પછી વાલીઓને ફોન કરવામાં આવ્યા. વાલી પછી ત્યાં 1 કલાક પછી આવી ગયા અને પછી બેન હતા એમને પૂછ્યું ડૉક્ટરને કે શું છે, તો બોલે 1-2 દિવસ લાગશે રિકવરી થતા, અને એમના વાલી આવી ગયા. આટલું. સર સીધો પરિવારજનોનો આક્ષેપ છે કે શાળા તરફથી કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું, એના કારણે આ ઘટના ઘટી છે. અત્યારે પરિવારજનોએ આપણે રજૂઆત કરી છે, શું કેવું છે? એના અંદર એવું છે વડીલ કે જ્યારે હોસ્પિટલ લઈ ગયા, ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ, ડૉક્ટર સાથે વાત બી થઈ ગઈ અને પછી વાલી આવી ગયા, વાલીને સોંપી બી દીધું. વાલી પછી ત્યાં હતા અને પછી આ બનાવ જે દુઃખદ બનાવ બન્યો છે એ પછી બન્યો છે, સાંજે 6 વાગે કરીબ અંદાજે બન્યો છે. એવું છે એટલે વોમિટ ને કંઈ ઝાડાનું કંઈ પ્રશ્ન હતો, એવું હતું. શું નામ આપનું સર? IM શેખ, અહીંયા અહીંયા આચાર્ય.